સંસ્કારોની છત, એક આદર્શ પરિવારની મહાગાથા. નમસ્કાર મિત્રો, આજના આ અત્યંત ભાગદોડ, સ્પર્ધાત્મક અને આધુનિક યુગમાં આપણે પૈસા, પ્રતિષ્ઠા અને ભૌતિક સુખ સુવિધાઓ મેળવવાની આંધળી દોડધામમાં ઘણું બધું મેળવી રહ્યા છીએ, પણ ક્યારેય ને ક્યારેય આપણી સૌથી કિંમત, અનમોલ અને પવિત્ર મૂડી આપણા પોતાના પરિવારને પાછળ છોડી રહ્યા છીએ. આજે હું તમારી સમક્ષ એક એવી સંવેદનશીલ અને હૃદયસ્પર્શી, ખૂબ જ લાંબી અને પ્રેરણાદાયક મહાવાર્તા લઈને આવ્યો છું, જે તમારા હૃદયના ઊંડા તારને ઝુમ કરી દેશે અને તમને પરિવારની સાચી કિંમતનો અહેસાસ કરાવશે. જો તમને આ વાર્તા ગમે તો તેનાથી કંઈક શીખવા મળે તો હૃદયથી આ ચેનલને સપોર્ટ કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો અને તમારી સુંદર ટિપ્પણીઓ જરૂર લખજો, જેથી આપણો વિચારો પરિવાર વધુ મોટો અને મજબૂત બને. ચાલો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજથી આ અદ્ભુત સફર. એક સુંદર, લીલુંછમ અને અત્યંત શાંત ગામ હતું, જ્યાં રઘુવીરભાઈ અને તેમના ધર્મપત્ની સાવિત્રીબેન પોતાના વિશાળ અને સંયુક્ત પરિવાર સાથે વર્ષોથી ખૂબ જ પ્રેમ અને આનંદથી રહેતા હતા. રઘુવીરભાઈ ઘરના વડીલ અને મુખ્ય મુરબ્બી હતા, જાણે આંગણામાં ઊભેલો એક મોટો જૂનો વડલો જે આખા ઘરને પોતાની શીતળ છાયા આપતો હતો અને ગમે તેવા કપર સમયમાં પણ ઘરના સભ્યોની હિંમત આપતો હતો. તેમના બે દીકરા, ગુણવાન વહુઓ અને પૌત્ર-પૌત્રીઓ બધા જ એક જ મોટા મકાનમાં સાથે રહેતા હતા, અને રઘુવીરભાઈ હંમેશા બહુ ગર્વથી કહેતા કે પરિવાર એક એવી મજબૂત છત છે કે જે આપણને દુનિયાના દરેક તત્કાળ મુશ્કેલીના વરસાદ અને અંધારિયા વાવાઝોડાથી બચાવે છે. માટે ગામમાં ગમે તેવી કુદરતી અને આર્થિક આફત આવે, પણ આ ઘરની અંદર પગ મૂકતા જ દરેક વ્યક્તિ અદ્ભુત સુરક્ષા અને શાંતિ અનુભવતી હતી. સમયનું ચક્ર સતત ફરતું રહ્યું અને તે સાથે જ મોટો દીકરો સાંજે ઉચ્ચ અભ્યાસમાં પૂર્ણ થઈને શહેરમાં જઈને વકીલાત કરવા લાગ્યો, જ્યારે નાનો દીકરો રમેશ ગામના જ પિતાની સાથે રહીને ખેતીવાડી અને ડેરીનો મોટો વ્યવસાય સંભાળવા લાગ્યો હતો. એક દિવસ રાજેશે શહેરમાં એક બહુ મોટી કેસ જીતીને અને મોટો નફો કમાઈને હરખાતો ગામડે આવ્યો અને ઘરના બધાની સામે ગર્વથી પૈસાની મોટી થેલી મૂકીને બોલ્યો કે બાપુજી, આ જુઓ, આજે આપણી મહેનત રંગ લાવી છે અને આપણી પાસે આટલી બધી દોલત આવી ગઈ છે કે આપણે જે ધારીએ તે ખરીદી શકીએ. આ દ્રશ્ય જોઈને રઘુવીરભાઈ સહેજ મલકાતા અને રાજેશભાઈની નજીક જઈને તેનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લીધો અને ગંભીર અવાજે બોલ્યા કે બેટા, આ કાગળના ટુકડા ને નોટો તો માત્ર ભૌતિક સગવડો જ અને સાધનો ખરીદી શકશે. સાચી દોલત ક્યારેય પૈસાથી ખરીદી શકાતી નથી. તેમણે રાજેશે આંખોમાં આંખ પરોવીને ખૂબ જ ગંભીરતાથી સમજાવ્યું કે આ ઘરમાં જે એકબીજા માટેનો નિસ્વાર્થ પ્રેમ છે અને મુશ્કેલીના સમયે ત્યાગ કરવાની જે ઉમદા ભાવના છે, તેનાથી મોટી કોઈ દોલત આ આખી દુનિયામાં નથી. રઘુવીરભાઈએ આગળ ઉમેર્યું કે જ્યારે માણસ પોતાના જીવનમાં કોઈ મોટી શારીરિક બીમારી, માનસિક તણાવ કે સંકટમાં ફસાય છે, ત્યારે બેંકમાં પડેલું મોટું બેલેન્સ કે સોના-ચાંદીના દાગીના કામ નથી આવતા, પણ તે સમયે માત્ર પરિવારનો અતૂટ સાથ અને વહાલ જ કામ આવે છે. અને એ જ આપણી સૌથી મોટી કિંમત અને અસલી મૂડી છે, જે આખી જિંદગી ક્યારેય ખૂટતી નથી. રાજેશને પિતાની આ ગ્રહ વાત સમજાઈ ગઈ અને તેનો પૈસાનો જે ક્ષણ
અહંકાર હતો તે પળવારમાં ઓગળી ગયો. વર્ષોના વહેણ સાથે ઘરમાં બાળકો મોટા થવા લાગ્યા અને કુટુંબોનો વ્યાપ ખૂબ જ વધી ગયો હતો. અને એ તો કુદરતનો નિયમ છે કે જ્યાં 4 વાસણ એક સાથે હોય ત્યાં ક્યારેય ખડકે પણ ખરા, જેથી ઘરમાં ક્યારેય નાની મોટી વિચારો, મતભેદો અને સામાન્ય બોલાચાલી ઊભી થવા લાગી હતી. એકવાર દિવાળી જેવી મોટી તહેવારના દિવસોમાં જ ઘરની બંને વહુઓ વચ્ચે રસોડાની કોઈ જૂની અને નાની બાબતને લઈને બહુ મોટી ગરમાગરમ બોલાચાલી થઈ ગઈ અને જોતજોતામાં આખા ઘરનો માહોલ એકદમ શાંત અને તણાવગ્રસ્ત બની ગયો. આ જોઈને બંને ભાઈઓ પણ ક્યારેય ન ક્યારેય પોતાના અહંમાં આવીને પોતપોતાની પત્નીને પક્ષ લેવા માટે એકબીજાની સામે આવી ગયા અને ઘરમાં ભાંગલા પડવાની નોબત આવી ગઈ હોય તેવું લાગ્યું હતું. આ વિકટ અને ગંભીર પરિસ્થિતિ જોઈને સાવિત્રીબેને તાત્કાલિક વચ્ચે પડીને બંને વહુને પોતાના રૂમમાં બોલાવી અને પોતાની પાસે બેસાડીને અને ખૂબ જ મધુર અને પ્રેમભર્યા અવાજે સમજાવ્યું કે દીકરાઓ, નાની નાની વાતોને ક્ષણની ગુસ્સામાં આવીને ક્યારેય પોતાના જ લોહીના સ્વજનોની મોં ફેરવાય અને પોતાનાઓને ક્યારેય છોડીને ન દેવાય. તેમણે માથા પર હાથ મૂકીને ઉમેર્યું કે રસોડામાં વાસણો ભેગા હોય તો અવાજ થાય જ ને, પણ એનો અર્થ એવો નથી કે આપણે રસોડું જ અલગ કરી નાખીએ અને આ સુંદર ઘરના ટુકડા કરીને વિખેરી થઈ જઈને. સાચો પરિવાર તો તે જ કહેવાય છે જે એકબીજાની નાની મોટી ભૂલોને ક્ષમા આપી દે અને હંમેશા હસતા મુખે આગળ વધે છે, કારણ કે રીસામણા અને માણસમાં તે માત્ર ગાઢ પ્રેમ અને લાગણીની જ સાચી નિશાની છે. અને માતાના આ શીતળ જ્ઞાનવર્ધક વચનો સાંભળીને બંને વહુની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી નીકળ્યા અને તેમણે તુરંત જ રડતા રડતા એકબીજાને ગળે લગાવી લીધા. આ આદર્શ પરિવારની સૌથી મોટી વિશેષતા અને તાકાત એ હતી કે ઘરમાં ક્યારેય કોઈના જબરજસ્તી હુકમ ચલાવવા નહોતો આવતો, પણ ઘરના દરેક નાના મોટા સભ્ય વિચારો હંમેશા ખુલ્લા મનથી પૂરેપૂરું સન્માન થતું હતું. જ્યારે પણ કુટુંબોને મોટી કોઈ વ્યાપારી નિર્ણય કે સામાજિક પ્રસંગે નિર્ણય લેવાનો હોય ત્યારે રઘુવીરભાઈ ઘરમાં રહેતા નાના મોટા પૌત્રો ને નવી આવેલી વહુ પણ સલાહ અચૂક લેતા, જેથી દરેક વ્યક્તિને આત્મત્યાગ અને અહેસાસ થાય અને એમ લાગે કે આ ઘર તેમનું પોતાનું જ છે. એકવાર એવું બન્યું કે કુદરતી આફતના કારણે નાના દીકરાની રમેશની ખેતી અને ડેરીના ધંધામાં બહુ મોટી આર્થિક નુકસાન થઈ ગયું અને તે અંદરથી સાવ ભાંગી પડ્યો હતો. તેણે રાત દિવસ ચિંતા સતાવતી હતી કે બાપુજી અને મોટો ભાઈ હવે તેને વળશે અને ઘરમાં તેનો આદર ઓછો થઈ જશે. પરંતુ રાજેશે જ્યારે આ નુકસાનની વાત જાણી ત્યારે તેણે સહેજ પણ ગુસ્સો કર્યા વિના તરત જ રમેશની પીઠ થાબડી અને તેનો હાથ પોતાના હાથમાં લઈને ખૂબ જ મક્કમ અવાજે કહ્યું કે મારા વહાલા ભાઈ, તું જરા ચિંતા ન કર. તારો આ મોટો ભાઈ હજુ જીવતો બેઠો છે. પૈસા તો આજે ગયા તો કાલે આપણે બંને સાથે મળીને ફરીથી કમાઈ લેશું, પણ તારો આત્મવિશ્વાસ અને હિંમત ક્યારેય ન તૂટવા જોઈએ. જ્યારે એકબીજાની પ્રત્યે આવું અદ્ભુત સામાન્ય બલિદાનની ભાવના અને અતૂટ વિશ્વાસ હોય તો ઘર દુનિયાની કોઈ પણ મુશ્કેલી સામે ક્યારેય તૂટતું નથી, પણ આપોઆપ પૃથ્વી પર સાચું સ્વર્ગ બની જાય છે. અને આ હૃદયસ્પર્શી ઘટના પછી રમેશને બરાબર સમજાઈ ગયું કે તેનો આખો પરિવાર તેની પડખે એક ખંભે
ખડખડની જેમ અડગ ઊભો છે. સમયનું વહેણ પોતાની ગતિને ચાલતું રહ્યું અને રઘુવીરભાઈના હવે વધતી જતી ઉંમરના કારણે શારીરિક રીતે ખૂબ જ અશક્ય અને વૃદ્ધ થઈ ગયા હતા. તેમને અંતરમાંથી અહેસાસ થઈ ગયો હતો કે હવે તેમના જીવનની સંધ્યાકાળ આવી ગઈ છે અને વિદાયનો સમય નજીક છે. તેથી તેમણે પોતાની અંતિમ દિવસોના ઘરમાં તમામ સભ્યોને પોતાની પથારીની આસપાસ પ્રેમથી બેસાડ્યા અને એક લાકડીઓનો મોટો ભાર મંગાવ્યો. તેમણે સૌ પ્રથમ ઘરમાંથી એક સભ્યોને ભારામાંથી એક લાકડી અલગ કરીને તોડવા માટે કહ્યું. જે ઘરના નાના બાળકોથી લઈને વહુને સુધી બધાયને ખૂબ જ સરળતાથી અને એક જ ઝાટકે તોડી નાખી. ત્યારબાદ રઘુવીરભાઈએ આખો લાકડીઓનો ભારો જે મજબૂત દોરડીથી એક સાથે બાંધેલો હતો તે પોતાના બંને દીકરાઓને આપ્યો અને કહ્યું કે હવે તમારી પૂરી તાકાત લગાવીને આ આખા ભારને એક સાથે તોડી બતાવો. ત્યારે ઘરમાંથી કોઈ પણ પુરુષ કે સભ્ય તે એક સાથે બંધાયેલા ભારને જરાય તોડી શક્યું નહીં. આ પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા તેમણે પોતાના પરિવારને ખૂબ જ સુંદર, માણિક અને ઊંડો જીવન સંદેશ આપતા હસતા મુખે કહ્યું કે મારા વહાલા સંતાનો, જીવનની સફરમાં આગળ જતા ગમે તેવી કાપરી આવે, આર્થિક તોફાન આવે કે લોકો તમને ભડકાવવાનો પ્રયત્ન કરે, પણ હંમેશા આ લાકડીઓના ભારાની જેમ એકબીજા સાથે જોડાઈને જ રહેજો. કારણ કે તમે જ્યાં સુધી એકબીજાની સાથે ખભે ખભા મિલાવીને ઊભા છો ત્યાં સુધી બહારની દુનિયાની કોઈ પણ મોટી તાકાત કે શત્રુ તમને ક્યારેય હરાવી કે નુકસાન પહોંચાડી શકશે નહીં. અને તમારી પોતાની જ તમારા જીવનની સૌથી મોટી અજેય અને અદ્ભુત તાકાત છે. રઘુવીરભાઈના આ અમૂલ્ય સંસ્કારો, ત્યાગ અને પવિત્ર વિચારોને કારણે તેમના સ્વર્ગવાસ પછી પણ તે પરિવાર ક્યારેય વિખેરાયો નહીં થયો નહોતો. ક્યારેય ઘરના ભાગલા પડ્યા, પણ આખું ગામ આજે પણ તેમની આ અખંડ એકતાને, પ્રેમભર્યા સંયુક્ત જીવનમાં અને સંસ્કારોની આ સોનેરી છતના મુક્ત કંઠે ગુણગાન ગાતું રહે છે. મિત્રો, ચિત્રમાં લખેલી આ સુંદર વાતો આજે આ દીર્ઘ વાર્તાના માધ્યમથી આપણા સૌથી હૃદયના ઊંડા સુધી પહોંચે છે કે પરિવાર માત્ર લોહીના સંબંધો કે એક જ ઘરમાં રહેવાથી નથી બનતો, પણ એ પરસ્પર અસીમ પ્રેમ, ત્યાગ, સન્માન અને એકબીજા પરના અતૂટ વિશ્વાસથી બને છે. જો તમને પણ તમારા પરિવાર પર આવો જ ગંભીર હોય તો આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા તમામ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં આને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક વ્યક્તિ આજના સમયમાં પરિવારનું સાચું મહત્વ સમજી શકે અને આવી જ પ્રેરણાદાયક, લાંબી અને સંસ્કારી વાર્તાઓ સતત સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઈશ્વર તમારા પરિવારને હંમેશા ખૂબ ખુશ રાખે. મળીએ આગામી વાર્તામાં.